માળી કમલા કમલાસની સકળ વિષ હથી હંસવાહિની માળી દુર્ગા દે સુમા જનની જણ તો ભગત જણ અન કા દાતા કા ચોને ઈસુર એ આ તો નય તર રે જેવા મેઘ પર એ આ તો થઈ છે જગમાઈ જાણ રાઠો દાદારી ધીદે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे वाकमानी हृदय में ज्ञान दे चित्त में ध्यान
ज्ञान दे अभय वरदान दे स्वभौरानी दुख को दूर कर शोक भारपूर कर संपूर्ण कर दास जानी ऐसा जन सो हित दे कुटुंब से प्रीत दे जंग मां जीत दे मां भवानी मां जंग मां जीत दे मां भवानी मां जंग मां जीत दे मां भवानी जननी जन तो भगत जन का दाता अने का सो नहीतर रेजे वाजणी मत गुमावीस नोर जननी जन तो भगत जन अने का दाता मारे बात एवा वीरवल योद्धानी करवी छे જેનું નામ છે ભાયો રાઠોડ માને એમ કીધું છે કે હે માં જનની જણ તો કાં ભગતને જણજે કાં દાતારને જણજે અને કાં કોક સુરવીરને જન્મ આપજે પણ એક ભાયા રાઠોડની અંદર જેમાં ભક્તિ છે માં જગદંબા આય ચામુંડા જેની જીભે માં જગદંબા આય ચામુંડા જેના હાકલે આવીને ઉભી રહે ખડકે ધર ખંડા ઘસુર ભૂતંડા ભે ભ્રેકોંડા ચામુંડા કર રોપ કરાળમ નહદ લતાળમ ભગતા ભાળમ વિકરાળમ દંડાક ડમાળમ કોપ કમાળમ બાદ બતાળમ પડતાળમ ખડકે લળ ખાળમ જોમ ભજાળમ અને તોડડ તાળમ ત્રણ તુંડા ખડકે ધર ખંડા અસુરુ ઠંડા અને ભાઈ બ્રેકોંડા ચામુંડા આવી માં ભગવતી આય ચામુંડા જેને કહેવાય કે એના બોલે બંધાણી છે એટલે એવો પરમ ભક્ત છે જીવો રાઠોડ માં ભગવતીનો કા દાતા સાહેબ ભાયા રાઠોડની ડેલીએ કાયમ માટે મહેમાન દેખાય એવી એની ભલે જ છે અને ગાયો માટે બહેનો અને દીકરીઓ માટે જેને પ્રાણની આહુતિ આપી છે એટલે એનામાં સુરવીરતા છે વાત મારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પંખીના માળા જેવડું ગામ મેઘપર એ મેઘપરની કરવી છે બારોટના ચોપડે અને લોક મુખે જે વાતો મારા અને તમારા સુધી પહોંચી છે એ વાત રાઠોડ પરિવારની જ્યારે ઉત્પત્તિની વાત કરીએ ત્યારે મૂળ તો રાજસ્થાનના કોટ કનોજમાં રહેતા ત્યાં એમની યાદી ગુર્જર ક્ષત્રિય જાતિના કહેવાતા હતા પછી અમુક વર્ષો પછી શેષગઢમાં આવીને વસ્યા ત્યાંથી અમુક જોધપુર આવીને વસ્યા અને ત્યાંથી મુગલ રાજા ભોલ ખાનના ત્રાસથી ત્યાંથી કચ્છમાં આવી અને ત્યાંથી કચ્છની ધાણેટી ગામમાં રાઠોડ પરિવારનો વસવાટ થયેલો અને એ રાઠોડ પરિવાર ક્ષત્રિય જ્ઞાતિ ખેતી કામ અને કડિયા કામ આવી અને કરવા માંડ્યા જેથી એ જ્ઞાતિ કડિયા જ્ઞાતિ કહેવાણી એવા ભાયા રાઠોડ કચ્છમાંથી જામ રણમલજી આરે સંવંત 1610ની સાલમાં જામનગરમાં વારે આવ્યા અને ત્યાં વસવાટ કરી અને ત્યાંથી બાલંભા ગામ આવ્યા અને બાલંભા ગામમાં કડિયા કામ કરતા હોવાથી એ કડિયા કહેવાના રાઠોડ પરિવારના મોભી દેવસી બાપા 1640માં કેસિયા ગામે વસ્યા પછી એમના દીકરા
જીવા બાપાએ પડાણા વસવાટ કર્યો હતો અને 1680 સાલમાં પડાણામાં વૈસા એવા જેવા બાપા ચામુંડા માના પરમ ભક્ત જેમને ચામુંડા પ્રસન્ન થયા છે. જીવા બાપા જેટલા પવિત્ર એટલા જ એમના પત્ની એટલે કાશીબેન જે કાચા પરિવારના દીકરી હતા, જેમને 6 દીકરા ભાયા બાપા, ભીમજી બાપા, રાણોજી બાપા, લીંબોજી બાપા, માનડ બાપા અને પેથા બાપા એવા 6 દીકરા, 6 રત્નો અને 3 દીકરીઓ રામુબેન, માલયબેન અને નાથીબેન. જીવા બાપા સંવંત 1738 સાલમાં દેવલોક થયા. जाना है रहना नहीं मरना बीसो बीस 2 दिन के लिए इस दुनिया में मत बोलो जगदीश. दानव मानव देवने सुरान भगता होत माथे हवने मौत से सेवट માં શંકરા અને જ્ઞાન ગાયું ગીતા તણું ઓલો કૃષ્ણએ કેવી કરી પડી સાંભળી આનાય શરીર અમે સમસાને જોયા. શંકરા તો દાનવ માનવ દેવને સુરાન ભગતા હો. રાઠોડ પરિવારનો એવો જાગરવાન જેવા બાપા જ્યારે મૃત્યુ થયું ત્યારે 36 ગામનો નાત મેળાવડો થયેલો બાપ. 36 ગામ તેદી મહેમાન થયેલો રાઠોડ પરિવારના દુઃખમાં ભાગ લેવા માટે રાઠોડ પરિવારના મોભીની હાજરી નહીં અને એ કુટુંબના 36 ગામનો મેળાવડો થયેલો અને 100 મણ તો એદી ઘી વપરાયેલું બાપ. નાતનો જમણવાર કર્યો, નાતને જમાડી એની હારોહાર એમના જે બારોટજી હતા સાહેબ, જેમને કાયમ માટે પોતાના ખંભા ઉપર પેઢીનું પરિયું લઈને ફરતો હોય રાઠોડ ને બાપ પોતાના બારોટને ખમાકારો કર્યો, બારોટને બોલાવી, બારોટને ઘોડી આપી, બારોટને પાઘડી બંધાવી. હવે વાત ભાયા બાપાની. 2 લગ્ન કરેલા, એમાં પેલા પત્ની એટલે રૂડીબેન, અને રૂડીબેન ટાંક પરિવારના દીકરી હતા, જેમના દીકરા એટલે ભોજા બાપા અને 2 દીકરીઓ જાનુબેન અને નાનુબેન. બાપાએ બીજા લગ્ન કાચા પરિવારમાં કરેલા અને કસ્તુરબેન છે એ કાચા પરિવારના દીકરી હતા, જેના દીકરા વેલા બાપા, ખેંગાર બાપા, વાલા બાપા, દેવશી બાપા, માધા બાપા, સૌજી બાપા, રવજી બાપા અને નાથા બાપા. આવો જબરજસ્ત મોટો પરિવાર. ભાયા બાપા પડાણામાં આવી અને વિશા છે. પડાણામાં ભાયા બાપાને 20 વીઘા જમીન છે. પોતે ઉદાર છે, મળતાવડો સ્વભાવ છે. 20 વીઘામાં શેરડી વાવી છે અને પડાણાના કોઈ પણ માણસો જ્યારે બાપાની વાડી આવે ત્યારે બાપા એને પ્રેમથી
રસ પાય છે, પ્રેમથી એને શેરડી આપે છે. આ પ્રસંગ એવો બન્યો છે કે બાપાની વાડીએ બરોબર વાડ પીલાઈ રહ્યો છે અને ગામના લોકો બધાય રસ પીવા આવે છે. બાપા રસ પાય, પ્રેમથી રામ રામ કરી અને પાછી ભેગી શેરડી આપે છે. એમાં એ વખત 5-7 દરબારો આવે છે, રસ પીવે છે. બાપા શેરડીનું કહે છે ત્યારે ના પાડે છે કે અમારે શેરડી નથી લઈ જાવી, અને જાતા જાતા બાપાને એમ કહે છે કે અમારા ગામમાં એક રાજપૂતને ત્યાં પ્રસૂતિ થઈ છે, એટલે તમારો ચીચોડો બંધ રાખજો, વાડ હવે પીલવાનો બંધ રાખજો, અવાજ આવે છે. ભાયા બાપાએ કીધું કે ભાઈ જાજી પીલવાની નથી કે નહીં, અમે કીધું એમ કરજો. કાંઈ વાંધો નહીં. પોતાના માણસો કામે રાખેલા ને બાપા એમ કહે છે કે 2 દિવસ આપણે બંધ રાખીએ. બાપા 3 દિવસ સુધી બંધ રાખે છે અને 3 દિવસ પછી થોડીક હવે બાકી શેરડી છે એ પીલવાની શરૂ કરે છે. એટલે વળી પાછા આવીને કહે છે કે ના પાડી તો ખબર પડતી નથી, બંધ રાખો. થોડાક આકરા શબ્દોમાં કહેતા બાપાને એ વાત ગમતી નથી કે જ્યાં આવ નહીં આદર નહીં. જે ગામની અંદર સન્માન ન જળવાય એ ગામમાં હવે રહેવાય એની બાપાએ નક્કી કરી નાખ્યું કે હવે પડાણા મૂકી દેવું છે. મનોમન ગાંઠ વાળી દીધી. માણસોને કહી દીધું કે હવે જેટલો વાડ ઉભો છે, 1-2 વીઘાનો, એ ભલે ઉભો હોય. એ માણસો કામ કરે છે એને કીધું કે વાઢી નાખજો, ગાયને ગોંદરે નાખી દેજો, આપને સારું લાગે તો ગામના માણસોને ખવડાવી દેજો. બાપાએ જે ગોળ ઉતાર્યો છે, જે માટલા ભરાણા છે, એ પોતાને જે કામ કરે છે એ માણસોને આપે છે. એક દાળિયાને ચૂકતે કરે છે બાપા, અને બાપા છેલ્લા પડાણાને રામ રામ કરવા માટે જાય છે. ડેલીએ ડાયરો બેઠો છે ભાયો રાઠોડ, એવો ડાયો, એવો સમજણ વાળો, એવી વીરતા વાળો માણસ જ્યારે ડેલીએ જઈ અને વાત કરે છે કે ભાઈ અંજળ પાણી પૂરા થઈ ગયા છે, હું હવે પડાણા મૂકી દેવાનો છું. કે બાપ પડાણા મુકાય નહીં. ડાયરો સમજાવે છે. અને બીજે દિવસે જ્યારે ગાડા હાલતા થાય છે રામ રામ કરવા જનાર ભાયા રાઠોડ ને એ વખતનો રાજપૂત ડાયરો પાછળ હાલી અને એમ કહે છે કે બાપ ભાયા રાઠોડ રોકાઈ જાઓ બાપ, તમે કયો એમ. કે ના બાપ, એક વખત મીઠાશ વહી જાય પછી રહેવાની મજા ન આવે. પોતાના પરિવારને આગળ કરી ભાયો રાઠોડ માને પગે લાગવા જાય છે. અને માને પગે લાગી અને ભાયો રાઠોડ રસ્તે હાલતા થાય છે. એ વખતના ડાયા રાજપૂતો ગામને ચોરે ભેગા થઈ અને વિચાર કરે કે ભાયા રાઠોડ જેવો જો માણા ગામમાંથી વ્યો જાય કે હાલો આપણે એને જઈ અને મનાઈ આવી. અને તેથી ડાયરો ભાયા રાઠોડને ફરી વખત મનાવવા જાય છે. હે ભાયા રાઠોડ. અને તેથી ભાયો રાઠોડ એમ બોલે છે કે બાપ, હવે અમારી લક્ષ્મી છે ને એ રસ્તે હાલતી થઈ ગઈ છે. બાપ હવે તમે આવ્યા, બધા આપને બાપ પ્રણામ છે, પણ હવે મારા અંજલ પાણી અહીંથી ખૂટી ગયા છે. એમ કરી અને બાપા ત્યાંથી હાલતા થાય છે. બોડકા વાળો માર્ગ આગળ બાપા હાલતા જાય. અહીંયા એક ખીજડો છે, અહીંયા બાપા રોકાય છે, અહીંયા ઉતારો કરે છે. 1 મહિના સુધી પોતાના પરિવાર સાથે બાપા ત્યાં રોકાય છે. પણ પ્રસંગ વાત એવી છે કે અહીંયાનું પાણી છે એ તળ થોડુંક ઊંડું હોય. બાપા વિચાર કરે
કે અહીંયા પાણી ઊંડું છે, એથી આગળ 5 કિલોમીટર 7 કિલોમીટર બાપા છે એ પોતાની દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિથી જોતા જાય. આજુબાજુના 5 કિલોમીટર સીમાડો ફરી અને બાપા પાછા આવે. પછી ખબર પડે કે 2 કિલોમીટર છેટે અહીં પાણી છે અને અહીંયા બાપા ગામ વસાવે, પોતાના પરિવારને વસાવે. એ ગામ આજે પણ છે. એ ગામનું નામ છે મેઘપર. બાપા મેઘપરમાં પોતાના પરિવાર સાથે રહે છે. અહીં જામ વિભાજીને ખબર પડે કે પડાણા છોડી અને મળદા મળદ એવો એક રાઠોડ ભાઈઓજી અહીં વસે છે અને પોતે પડાણા મૂકી દીધું છે અને મેઘ પર આવીને વસ્યા છે. એટલે માણસોને કહી અને ભાયા રાઠોડને રાજમાં બોલાવે છે. જામનગર રાજમાં ભાઈઓ રાઠોડ પોતાની પાસે દેવંગી ઘોડી છે. ઘોડી લે અને ભાઈઓ રાઠોડ છે રાજમાં જાય. પલાણ છાંડી અને ભાઈઓ રાઠોડ રાજપૂત ને જય માતાજી કરે, પધારો. પછી આખે પોચે પોતાની વાત કરે. વિભાજી બાપ એની માથે ખુશી બહુ થાય, કારણ કે દેવંગી માણા માં ભગવતીના જેની માથે 4 હાથ હોય ને બાપ એને માણા જોવે ને ત્યાં લાગી આવે ખરેખર આ માણા. અને આવો વીર પુરુષ મર્દ પુરુષ જેની માથે એ વખતનો વિભોજી ખુશ થઈ ગયા અને વિભાજીએ કીધું ભાયા રાઠોડ, આપને મારા રાજની અંદર છૂટ છે. આપ આપની ઘોડી લઈને છૂટો અને આપ જેટલો સીમાડો વાળો ને એટલો સીમાડો જામનગર સ્ટેટ વિભોજી હું આપને આપવા બંધાયેલો છું. ખમા બાપ. ભાઈ રાઠોડ ઘોડી લઈને પાછો વળે. ભાગડતા 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 ભાઈઓજી પોતાના ઘરે આવે, વાત કરે આખી અને પછી પોતે પોતાના નક્કી કરેલા સીમાડા બાંધવા માટે નીકળે. જેમ આહાડમાં મોરલો પોતાની ડોકરી હંબોળતો હોય એમ ઘોડલી પોતાની ડોકી હંબોળતી 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 નીકળે છે ભાઈ. છૂટા ગ્રાહ બે બમ બચુટા રોગતા ધારા કા ચેડા ગુટા હબે પગા મહે સોબતા ગતાગતા હબે ખગેસ તકે વેગતા ગતાગતા કે હબે નાગતા પગા નટબા ગમો ડાબલા માનતા ધારા ધમકે સાબતા ધણી જમકે સાજી હિકોટે રામ બરા ચકોલ ચમકે વો હસે જાણે વીજળી જલંદા ધળી બ્રહ્મ વાળા પારે ટાળા ગતિ વાળા મોર બાગડતા 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 ઘોડલી છૂટી છે. પેલો ખાંભો ભાઈઓજી રાઠોડ મોરાણા હજામચોરા બાલંબાની સીમ નાખ્યો અને ગામ રક્ષક તરીકે ચવડાદેવીને બેહાર્યા. બીજો ખાંભો હાડાટોડા બેહદડ મેઘપરનો સીમાડો, ત્યાં ગામ રક્ષક તરીકે દાળમા દાદાને બેહાર્યા. ત્રીજો ખાંભો દાદાએ જૂના બાદર બેહદડ જે હાલ હનુમાનજીનું મંદિર છે, હનુમાનજીની જગ્યા છે અને એને પાટીની સીમ કહેવામાં આવે છે, ત્યાં ત્રીજો ખાંભો નાખ્યો છે. ચોથો ખાંભો લતીપર, જસાપર અને મેઘપરની સીમ અને પાંચમો ખાંભો છે એ બોડકાની સીમ, જહાપર, મેઘપર ગામનો સીમાડો, જે કપૂરીયો હોકળો જ્યાંથી નીકળે છે. બધા ખાંભા નાખી અને બાપા પાછા મેઘપર આવે છે અને ત્યાં જે ખાંભો જે રક્ષક બેસાડે છે એ જરદેવને બેહારે છે અને એ જે પોતાના ગામનો ધણચોક છે ત્યાં બેહારે છે. 1802 માં મેઘપર દાદાએ વસાવ્યું છે
બારોટના ચોપડો જ્યારે તમે વાંચો અને બારોટના ચોપડાની જે વિગતો જોવો ત્યારે તમને ખબર પડે કે બાપ ભાઈઓ રાઠોડની શું મજા હતી. બાપ ખમા છે એ રાઠોડ પરિવારના એ મોભીને. હવે વાત એ આવે છે કે પોતે પોતાના પરિવાર સાથે મેઘપરમાં રહેતા હોય છે અને બીજો વર્ષ દુષ્કાળ આવે છે. ગાયે મંકોડા ભરખિયા, અસ્ત્રીએ ભરખ્યા બાળ, હાય લાખા વેલો વળ, તારા દેશમાં પડ્યો દુકાળ. કડરાટ કરીને કળજુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાવ્યો, ચોર લફંગાને સીમમાં લાવ્યો, લોભી અને લાલચુમાં ખૂબી ફાવ્યો. રાતથી ખેડૂતો હરખતી આંકતા, નવ કોસે તાગનો આપતા, એ હુકાઈ ગઈ હરવાણી થપાટેક લાગતા, કરી નાખ્યા નવાણને કાકરા બાકતા. ગૌચર રીયુની ગાયુને ચારવા, ધોડજે કૃષ્ણ હવે તું તારવા. આ રાજા મીંડા છે રયતને મારવા, કોને જે પ્રજાને ધણી હવે ધારવા. છતે દિયે ઘોર અંધાર છે રાજમાં, સૌ પડ્યા છે સ્વાર્થના કાજમાં, અને ધતિંગ વધ્યા છે ધર્મના નાજમાં, અને નથી વવારું હવે કોઈ લાજમાં. દેશમાં દુકાળ પડ્યો છે, માણસ પાણી માટે અને ખોરાક માટે, રોટલા માટે રખડી રહ્યો છે. એવામાં પોતાના ગામના મેઘપરમાં ભાઈઓ રાઠોડ આવતા ગમે અતિથિને રોટલા આપે, ગાયોને ગૌચરો આપે, અને જેને કહેવાય ને બાપ રામ રહોડું ખોલી નાખ્યું છે. પ્રસંગ એવો બને છે, ગામને પાદર એક બારોટજી આવે છે, જેનું 63 માણાનું કુટુંબ છે, અને આવીને પૂછે છે કે ગામનો મોભી ભાઈઓ રાઠોડ છે? માણસો આ પાડે છે કે આ છે. તો ભાયા રાઠોડ ને કેવરાવો કે બારોટજી સુરોજી અહીંથી નીકળ્યા છે, સુરો બારોટ. અને બાપ જો 1 મહિનો અમને અહીં ખાધા ખોરાકી આપે તો રોકાવું છે. માણસ જઈ અને ભાઈ રાઠોડ ને વાત કરે કે બારોટજી પોતાનું કુટુંબ લઈ અને નીકળ્યા છે, અને મોભી છે એનું નામ સુરો બારોટ છે. અને સુરો બારોટ એવું કહેવરાયું છે કે અમારે 1 મહિનો રોકાવું છે. ભાઈઓ રાઠોડ બાપ ઉઘાડા પગે, બારોટ કોની આ હોય બાપ? મને લાગે છે માં ભગવતી આય ચામુંડા મારા વળતા દી દીધા છે, મારી આજ બારોટનું કુટુંબ આવ્યું છે બાપ. ઉઘાડા પગે રાઠોડ ભાઈઓજી આવી અને તેદી બારોટજીને એમ કે બાપ બારોટજી આપ પાદરમાં ન હોય બાપ, આપ તો ઘરના મહેમાન છો પોતાના વાડામાં. ભાઈઓ રાઠોડ બારોટજીને ઉતારો દે. મહિનો પૂરો થાય છે, બારોટનો દીકરો છે બાપ, અવધિ પૂરી થાય એટલે જઈને કહે છે કે બાપ અમારો મહિનો પૂરો થયો, ક્યાં જાવું એ તો ખબર નથી ભાયા રાઠોડ, પણ તને ખમા છે બાપ હવે અમે નીકળી જાય. તેથી ભાઈઓ રાઠોડ કે મારા હમ બાપ બારોટજી હવે બોલાય નહીં, હવે તો વરહ વળે ને પછી જ ગામ છોડવાનું છે. સાંજ પડે એટલે બારોટજી એ ધૂન ભજન કરે અને આખો ગામનો ડાયરો બારોટજીને વખાણે છે. આખો ડાયરો ભેગો મળે છે અને આય બરોબર વરહ વળે છે, ધરતી ખોળે આહાડ મહેમાન બને છે, વીજળીઓ મંડે છે હળાકા લેવા, ગસાટ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી ગળ હળી સદદળ વ્યોમ વળકળ મંદ પ્રબળા મલબતી દીપતી ખળખળ વિસી નવડા શામ ઘોંઘટ સુબતી અગલા હવેલી કરત કેલી અને વ્યોમ વેલી લળ વળી ગસાટ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી હાકળા ભાંગી મોર ઘંટલ ગગન નિરખીન ગહેગિયા મળ રાત કાળી કઠક જાયમા અને પીયું ટવિક્યા બાપિયા સોણી ભણક કાને કંદ સોદણ નમી ધર પર નરમખી ગસાટ ગમ ગમ ધરા ધમ ધમ અને વરણ ચમચમ વીજળી એક દાડો હાડા કરી અને આકાશમાંથી પાણી છે ને ધરતી માથે મળે પડવા, નદીઓ ગાંડી બની,
નદીઓ મદમાતી નિર્ગુબરાતી ગાંડી થાતી બહુ ઉછળી નટકટ વળ ખાતી મેં મલકાતી પીયુને મળવા હસતી રમતી પૂરે દસ્તી નદીનું કરતી ગતકેલી મેહુલિયો ડહકે આબ ધડુકે મેં ગોરણ કે મન મેલી હમમ કરતી સરિતા ધમમ વત ગાંડી તઈ થત લટક પટક જાણે પટનો ઘોંઘટ સરસર કરતી દાંડી દડકટ કાડાડ કરીને આબમાં કડાકા થવા માંડે હાથ રગના હાથિયા પૂરી અને ઇન્દ્રધનુષ પૂરબ અને પશ્ચિમ બે બાજુ નીકળી જાય હાલર 24 ની નદીઓ ગાંડી બની છે અને ધરતીને ખોળે બરોબર હાડ મળ્યા વાદળના ગગુંબી કાળા મેઘ વાળા ધારા માથે ચોમાસામાં સરજ્યા ઘરે સગરો સમાડ વરા ફેલી ધારા સરે ચડી ફોજુ ઇન્દ્ર વાળા ગાડા મેઘે ગજટ સપનારા ગાજ વીજળી મસાલો વાળી ઝાડાલી કાકાસ વેગે આવો હાડ બનાણો બારોડજી આવી અને ભાયા રાઠોડની રજા માગે કે ભાયા રાઠોડ વરખ વળી ગયું હવે અમને અમારા ગામ બાજુ જવા દે અને તેથી ભાઈઓ રાઠોડ એ આખા બારોટ પરિવારને જે એની શક્તિ હતી એ શક્તિ પ્રમાણે અનાજ આપે છે છેલ્લે માણાને મોકલે છે ગાડું લઈ અને બાપ આ તો રાઠોડ પરિવાર ગાડું અને બળદ પણ છે ને એ બારોટજીને દઈને પાછા આવે છે આવો ભાઈઓ રાઠોડ મર્દા મર્દ ભાઈઓ રાઠોડ પરગણામાં ભાયા રાઠોડનું એક એવડું મોટું નામ હવે પ્રસંગ એ બને છે જે ભાયા રાઠોડે જે સીમાડા બાંધ્યા છે એમાં બેહદડ મેઘપર એ વચ્ચેની જે સીમ છે એમાં હાડા ટોડાની જમીન આવે અને હાડા ટોડાની જમીન જે તે વખતે વિભાજીના કહેવાથી ભાયા રાઠોડે વાળી લીધી છે પણ એની ખૂંચ થોડીક એ હાડા ટોડા પરિવારને છે બાપ અને હાડા ટોડા પરિવાર એમ માને છે કે અમારી જમીન છે એ ભાયા રાઠોડે દબાવી છે એટલે વારંવાર એ વાતનું ઘર્ષણ થાય વારંવાર એ વાતની બોલવાનું થાય અને ભાયા રાઠોડ ઉપર માણસો લઈ અને વાર કરવા માટે આવે પેલી વખત વાર કરે પણ ભાયા રાઠોડને ભગવતીની દયા છે માં અને એક એવા સંતની જેમને પૂજા કરી છે એવા સંતના આશીર્વાદ છે એક તો માં ચામુંડા અને બીજા એ સંત એવા આશીર્વાદ છે ભાયા રાઠોડને ખામી છાતીએ કોઈ લડવા માટે આવે તો એ જીતી ન જાય બાપ એક વખત વાર પાછી જાય છે બીજી વખત ચડાઈ કરે છે અને બીજી વખત પણ વાર ભાયા રાઠોડને જીતી નથી શકતી એ પાછી જાય છે વારમાં આવેલા માણસો ઘરે જઈ અને વિચાર કરે છે ડાયરો બહેન કે ભાયો રાઠોડ એકલો છે પણ કેમ આપણે એને ઉગી નથી હતા કેમ ભાયો રાઠોડ યુદ્ધના મેદાનમાં પાછો પડતો નથી અને એ વખતે લતીપુરમાં એક ત્રિકાળ જ્ઞાની બ્રહ્મદેવ વસે છે બ્રહ્મદેવને જઈ અને આખી વાત કરવામાં આવે કે અમે 2 વખત વાર કરીને ગયા છીએ ભાયો રાઠોડ એકલો હાથમાં શમશેર લઈને નીકળે છે પણ અમે કેમ એમને જીતી નથી શકતા બ્રહ્મદેવ કહે છે કે ભાઈ એ તો ભાયો રાઠોડ મરદ માણસ હશે એટલે આ એ પાછા અવતારીએ છે પણ મનમાં એક ખૂંચ છે કે નહીં કંઈક બ્રહ્મદેવે આપણને કીધું નથી કંઈક વાત જુદી છે માણસો દ્વારા પૂછાવીન ફહોલાવીન પણ એ બ્રહ્મદેવ કહેતા નથી અને છેલ્લે એ બ્રહ્મદેવને કેવું પડે એવું દબાણ કરી અને બ્રહ્મજીને કેવરાવે છે અને ત્યારે બ્રહ્મદેવ એમ કહે છે કે જે સંતે એમને આશીર્વાદ દીધા છે ને એ સંતે એમ કીધું છે કે ભાયો રાઠોડ
તારી સામે જે હામી છાતીએ લડવા માટે આવશે એ કોઈ દી જીતશે નહીં. એટલે જો આપે બાયા રાઠોડને જીતવો હોય તો દગો કરી અને તમારે મારવા પડશે સાહેબ. અને ત્રીજી વાર છે બાયા રાઠોડ પર થાય. ત્રીજી વાર કરવા માટે બાયા રાઠોડ ઉપર હાડા ટોડાનું સૈન્ય નીકળ્યું છે. વચ્ચે આવે ત્યારે એક મૌડી કે બ્રહ્મદેવે આપણને કીધું છે કે સામે છાતીએ તો ભાઈઓ રાઠોડ મરશે નહીં, એટલે આપણે એને છેતરીને મારવાના છે, દગો કરીને મારવાના છે પાછળથી. એ જે વાતનું હંધાણ થાય ત્યારે એક વાત બીજી યાદ આવે કે બાપ ગળી કોઈએ લીધી જ ભેગી કે ના, તો કે લઈ આવો, ગળી લેવી જરૂરી છે. અને એ બ્રહ્મદેવે એવું કીધું હતું કે ભાયા રાઠોડ માથું કદાચ ધડ ઉપરથી ઉતરી જાય તો એ ભાયો રાઠોડ છે એનું ધડ પડશે નહીં, કે તો કે એની માથે તમારે ગળી નાખવી પડશે, અને ગળી છે એ અપવિત્ર છે. બાપ એ ગળી નાખી છે એ વાત હું આખા તમને રાઠોડ પરિવારને કહું છું. આજ પણ રાઠોડ પરિવારમાં કોઈ ગળી વાપરતું નથી. આજ પણ એ ગળી છે રાઠોડ પરિવાર. શાસ્ત્રમાં તો અપશકન છે જ, પણ રાઠોડ પરિવાર એને ખાંડ અપશકન માને છે ખાસ. હવે પ્રસંગ એવો બને છે કે ત્રીજી વારની અંદર ધીંગાણું થાય છે. અહીં બરોબર 4 મુખી હાથમાં ઢોલ લીધા છે અને ધીંગાણોનો મને ઢોલ વાગવા. રાડી બિબાંગ રાડી બિબાંગ રાડી બિબાંગ રાડી બિબાંગ રાડી બિબાંગ રાડી બિબાંગ ઢોલ મીડો છો વાગવા. અહીં બાયા રાઠોડને ખબર પડે ગાયું વળાય છે. બાયા રાઠોડને ખબર પડે કે ન છાજે એવું વર્તન મીડ્યું છે ખાવા, અને હાથમાં તલવાર લઈ અને બાયો રાઠોડ નીકળે. કર ધરી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ કંકારમ મધુક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ નરકંક નદારમ કરમ મુકારમ મુખ ઉજારમ રામ નથી વિગતે વાવરવાનું અને રણ ચડવાનું. આ તો નામર દોનું કામ નથી. તારા ક્યું તેજ મેં ચંદ્ર સુપે નહીં, સૂર્ય સુપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રાજપૂત સુપે નહીં, દાતા સુપે નહીં, ઘરે માંગલ આયો. चंचल नारी को नैन छुपे नहीं અને પ્રિંદ છુપે નહીં, પીઠ દિખાયો કવિ ગંગ કહે સુન સા અકબર, એક કર્મ છુપે નહીં. બાબુથી લગાયો હાથમાં તલવાર, જેને કહેવાય કે આકાશના આભા મંડળની અંદર જેમ વીજળી હળાકા રહેતી હોય એમ ભાયા રાઠોડના હાથમાં તલવાર છે, હળાકા મીડી છે લેવા. આ પ્રસંગ એવો બને છે કે દાદા પોતાના કુળદેવીને યાદ કરે, માં ચામુંડાને. આઈ ફુરજ નાળને યાદ કરે, ભલે હોગ્યા ભાણ ભાણલો તોરા ભામણા, જીવન મરણ લગમાણ રાખત કાચા પર આવો, ભલે ઉગ્યા ભાણ કે ભાણ લઉ તોરા ભામણા. આ હુરજનાળને પોતાના દાદાને, રાઠોડ પરિવાર છે સૂર્યવંશી છે, પોતાના દાદાને યાદ કરીને બહાર નીકળે. આમ જોવે તો ધણ હેલું આવે છે, ધણની પાછળ પાછળ સૈન્ય છે એ હંતાતું 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 હેલું આવે છે. ભાયા રાઠોડ ઘણી આમ છે કે હમણાં હામી હળી કાઢું, પણ વિચાર કરે છે કે મારે કદાચ તલવારનો ઘા થાય અને જો જરાક પણ જો કોઈ ગાયને અડી જાય અને ગાયનું લોહી છે ને એ મારા ગામમાં પડે તો મારો પરિવાર સુખી ન થાય. બાપા કે જે થવું હોય થાય, પણ ગાયોના ઘેરામાં છે ત્યાં લગી ઘા નથી કરવો. અને જેવું સૈન્ય ગાયોના ઘેરામાંથી બહાર નીકળે અને હાથમાં તલવાર લઈ અને દાડો મંડાય, 1 2 3 5 હાથક જણાને જેને કહેવાય કે ધડ માથેથી માથા ઉતરી જાય. હવે પ્રસંગ એવો બન્યો છે કે મંદિર છે અને મંદિરની પાછળ એક વાડ છે અને એ હાથલાની વાડ પાછળ 2 જણા હંતાયેલા છે. દાડો હામી છાતીએ લડતો હોય અને પાછળથી આવી અને ઘા થાય અને દાદાનું માથું છે એ ધડથી નોખું થઈ જાય. એમ જોવે પાછળ ઘા કરવા વાળા પણ ઈ ધડ છે, 2 હાથ લાંબા કરી અને બેયને પકડી લે. બેયની બોચી છે ઈ હાથમાં લઈ અને 2 જણાને ન્યા મારી નાખે સાહેબ. અને પછી તલવાર લઈ અને ધડ લડે છે સાહેબ. અહીં તો માથા પડે અને ધડ લડે સાહેબ. આ વીરતાની વાતો છે.
અહીં બરોબર દગો કરી અને જે માથા ઉપર ગાંઠિયો છે, માથું છે, મંદિરની બાજુમાં પીડ્યું છે અને ધડ છે હાથમાં તલવાર લઈ અને મને છે લડવા બાપ. લડતા 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 18 માણસોને એ ધડ છે મારી નાખે છે. પછી યાદ આવે છે કે ઓલી ગળી આપણી પાસે છે અને ગળી છે એ ધડ માથે છાંટવામાં આવે. અપવિત્ર ગળી એ ધડ માથે પડતા ધડ અહીંયા શાંત થઈ જાય છે. હવે પોતે છેલ્લા શ્વાસ અહીંયા છોડે છે અને છેલ્લા શ્વાસ છોડતા છોડતા દાદા પોતાના પરિવારને વંશને કહેતા જાય છે, હે મારો પરિવાર, હે મારો વંશ રહે ત્યાં સુધી હાડા ટોડાના ગામનું પાણી ન પીતા. અને આજે પણ હાડા ટોડા ગામનું પાણી આ રાઠોડ પરિવાર નથી પીતો. વિક્રમ સંવંત 1845 દિવસની આ વાત છે. ફાગણ સુદ 13 દિવસ છે. ફાગણ સુદ 13 દિવસે 1845 ભાયા બાપા કામ આવી જાય છે. હવે વાત એ છે કે 2 માણસ વધ્યા છે સૈન્યમાંથી. એ પોતે જીતની ખુશી મેળવતા પાછા જ્યારે નીકળે છે, ભાયા દાદાના વાડી પાસેથી નીકળે અને વાડીમાં કામ કરતો હાથી એ હામો મળે છે અને એને ખબર પડે છે વાતમાંથી. અને સાહેબ એ હાથી જ નથી પણ ભાયા દાદાનો પરમ મિત્ર છે બાપ. એ ત્યાં 2 હામું ઢીંગાણું કરી લે અને એ ઢીંગાણામાં એ હાથી કામ આવી જાય અને એમની સાથે જે વારમાં આવેલા 2 માણસમાંથી 1 માણસ કામ આવી જાય. હવે ફક્ત 1 માણસ વિધો છે અને 1 માણસ પોતાના ગામ તરફ જઈ રહ્યો છે. લતીપરના રસ્તે હવે દાદાના બીજા મિત્ર જે વેપારી છે, મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ ખુશામત કરને ખાવે, मित्र कीजिए मरद जो काम विपत में आवे, मित्रता ताही का नाम है जामे लोभ लवलेस ना लगे, सत्य बात पिंगल कहे के देह जाय पण नो डगे, मित्र कीजिए मरद मरद मन दर्द मिटावे. હવે એક માણસ વધ્યા છે અને એ માણસ લતીપર વાળા રસ્તે હાલ્યા જાય છે અને સામે એ જ ગામના વેપારી જે દાદાના પરમ મિત્ર છે, જેમને બારોટ પરિવારને જે હાચવો છે ત્યારે કાયમ યાથી અનાજ દીધું છે, એવા ચાપસી બાપા. એ ચાપસી બાપાને આ વાતની ખબર બેની વાત ઉપરથી પડે છે, કારણ કે ક્યાંથી આવો છો, હાથમાં તલવાર છે, ઢીંગાણું કરીને આવ્યા છે એવી ખબર પડે છે. અને ત્યારે માણસ એમ કહે છે કે હાલ હવે તારો ભાઈઓ રાઠોડ તો વયો ગયો, હાલ મારી ભેગો. અને ત્યારે ભાઈઓ રાઠોડ તો વયો ગયો, હાલ મારી ભેગો. પણ બાપાના પરમ મિત્ર છે જેનું નામ છે ચાપસી બાપા. ગણાત્રા પરિવાર, લુહાણા ગામના વેપારી, એ તરત હામી વાત કરે છે કે હું મારા મિત્ર ભેગો હોઉં, તારી ભેગો ન હોઉં બાપ. એ હામે હામી વઢવેડ થાય છે અને ત્યાં ધીંગાણું થાય છે. અને એ ધીંગાણાની અંદર એ લુવાણાનો દીકરો લડે છે અને લડતા લડતા પોતાનું મૃત્યુ થાય છે. પણ એ વારના છેલ્લો માણસ જે ભજ્યો હોય છે એને પણ ત્યાં મારી નાખે છે. આખું સૈન્ય છે એ
પૂરું થઈ જાય છે. જ્યાં બાપાની ખાંભી છે ત્યાં આજ પણ ચાપસી બાપાની ખાંભી છે. એવો રાઠોડ પરિવારનો જબરજસ્ત ઉજળો ઇતિહાસ છે. રાઠોડ પરિવાર એટલે વંશ સૂર્યવંશી છે, ગોત્ર છે એ ગૌતમ છે, શાખા છે મધ્યાંતી એટલે માંદની, વૈદ છે યજુર્વેદ, ગુરુ છે વશિષ્ઠ, નગારુ છે રણજીત, બિરુદ છે રણબંકા, ગાય છે કપિલા, પહાડ છે ગાંગેવ, ગાદી છે અયોધ્યા, તલવાર છે રણથંભી, નદી છે સરયુ, ગોર છે મહેતા અને બારોટ સુરેશભાઈ શાંતિભાઈ વિશાણી. રાઠોડ કુળના કુળદેવી આઈ ચામુંડામાં છે. ચામુંડા માતાજીનો મઠ જૂનો બાલંભા ગામમાં આવ્યો છે. ચામુંડા માતાજીનો નવો મઠ મેઘપુર ગામે આવેલો છે. રાઠોડ પરિવાર શ્રદ્ધા પ્રમાણે દર્શને જાય છે. દાદાની ખાંભી પાદરમાં ધણહેરમાં છે. દાદાનું માથું છે એ મંદિર પાસે પડ્યું છે. હાલાર ચોવીસીમાં વસતા રાઠોડ પરિવાર અને રાઠોડ પરિવારને પોતાના નિવેદનની થોડીક યાદી આપી દઉં. માતાજીના 9મા નોરતે નિવેદ કરવામાં આવે છે. વરા પ્રમાણે નિવેદ કરવાના હોય છે. લાપસી એ ચામુંડા માતાજીને ધરવામાં આવે છે. તલવટ ખેતલા બાપાને, ચોખા સુરાપુરા બાપાને, રોટલી વાછરા દાદા અને રાંદલ માતાજીને, ખીચડી આખા મગની એ 71 માને, સુરાપુરાનો નિવેદ કાળી ચૌદસના વરા પ્રમાણે કરવામાં આવે છે. ચોખામાં ઘી ગોળ નાખી દાદાને જારવું અને શ્રીફળ વધારવું. રાઠોડ પરિવારમાં પુત્રના જન્મ વખતે કર પ્રથમ પુત્ર વખતે 2 જમણી બ્લાઉઝ પીસ, એક સફેદ અને એક લાલ. જૂની જમણી ઉતારી નવી જમણી માતાજીના ફળે લઈ સ્નાન કરાવી નવી જમણી ચડાવી. જૂની જમણીમાંથી ગમે તે એક જમણી પ્રસાદી રૂપે લઈ જવી. 2 શ્રીફળ માતાજીને વધારવાના અને સવા પાલી લાપસી મોકલી માતાજીને ધરાવવાના. દિવેલ પેટે પૈસા પેટીમાં નાખવા. પુત્રના બાલ મોવાળા સૌના ઘરે ગોત્રીજમાં ચોખા લઈ પાણીમાં પલાળી તે પાણી માથામાં છાંટી મુંડન ટકો કરાવવાનું રહેશે. ચોટલી રાખવાની અને વાળ પાણીમાં પધરાવી દેવાશે. 1 શ્રીફળ વધારવાનું રહેશે. લગ્નના છેડાછેડી સુરાપુરા બાપાને ત્યાં છૂટે છે અને મોડિયો માતાજીના સ્થાને કે મૂકવામાં આવશે. મામટમાં રહેલા ચોખામાં ગોળ ઘી નાખી રાંધી સુરાપુરાને ધરાવવાની રહેશે. મામટમાં રહેલ નાળિયેર સુરાપુરાને વધારવાનું રહેશે. ડોકડામાં પૈસા હોય તે સુરાપુરાને રાખવાના રહેશે. લગ્નના રાંદલ માતાજીના 2 લોટા તેડવા, સવા શેર કાટલું, સવા શેર
કાટલું પાટલે દીવડો કરી અને દેવને જારવું. રાઠોડ પરિવારને ફરી વખત કહું કે ઉપરના જે હું નિવેદ બોલ્યો એ તમારા સુરાપુરા ભાયા બાપાના નિવેદ છે. ભાયા બાપાના એ પટાંગણમાં છેલ્લા 38 વર્ષથી મેઘપરમાં ભાગવત સપ્તાહનું આયોજન થાય છે. ત્યાં રાઠોડ પરિવારે એક વાડી બનાવી છે અને એ વાડી રાઠોડ પરિવાર અને ગામના દરેક પરિવારને વાપરવાની છૂટ છે. પ્રસંગે બાપા જે દિવસે ઢીંગાણામાં કામ આવી ગયા એ જ દિવસે 13 વર્ષ પછી બાપા જાગૃત થયા છે. એ જ તિથિ એ જ દિવસે બાપાને ત્યાં અને બાપાના અનેક પરચાઓ છે. જે પરચાની વાતો એક બે આપને કરું. બે માણસો અમદાવાદમાં પોતાના સગાને ત્યાં રોકાય છે. રાતનો ગજર ભાંગ્યો છે. 1:30નો સમય છે. પ્રસંગ એવો બને છે કે રાતના એક ડાકણ ભૂત ચુડેલ, જેને હું અને તમે જે ઉદ્દેશતા હોય એવી ચુડેલ આવી અને બાઈને ઢસેડી અને ત્યાં સૂઈ જાય છે. અને એ વખતે એ બેનબા બાપાને યાદ કરે છે કે હે ભાયા બાપા, હે હુરાપુરા, હે દાદા, અમારી રક્ષા કરજો. અને વાયુ વેગે દાદા અહીંયા પૂગે છે, એમની રક્ષા કરે છે, એને ભયમાંથી અભય બનાવે છે અને દાદા અહીંયા પરચો પૂરે છે. દાદાનો બીજો પરચો ઈ છે. અને એ રાઠોડ પરિવારની વવારું, આપ જે કુળની અંદર વવારું થઈને આવ્યા છો, ત્યારે જૂના સમયમાં તો દાદાની લાજ ઠેઠ સીમાડાથી દાદાની લાજ કઢાતી, પણ આજ પણ દાદાની લાજ જો એમની ખાંભી પાસે ન કાઢવામાં આવે તો એવા એક પરચા દાદાએ આપ્યા છે. હવે શું ખાંભીની લાજ કાઢવાની હોય એમ કરી અને એક બેને જેદી ચાંદુડિયા પાડ્યા હશે, જેદી કાંઈ નહીં ગમતું કર્યું હોય તેથી દાદાએ એનું મોઢું વાંકું કરી નાખ્યું છે. અને એ પછી એ ધા નાખી અને દાદા પાસે આવ્યા છે કે હે બાપ, હે દાદા, અમને માફ કરી દે. અને પગનું જોડું મોઢામાં લઈ અને બાપાની માફી માંગી છે. અને 7 વખત એ બાપાને પગે લાગી અને ધૂળ ચાટતા જેને કહેવાય કે ધૂળ ચટાવી છે બાપાએ. આવા પ્રસંગો છે બાપાના. એવા બાપાના અનેક પરચાઓ છે. ભેંસદણની રાઠોડ પરિવારની દીકરી જે રાજકોટમાં ટાક પરિવારમાં સાસરે છે અને રાજકોટ છોડી અને કામ ધંધા માટે પોતે સુરત જાય છે, ત્યારે દાદાને ભાયા બાપાને પગે લાગીને એમ કહે છે કે હે બાપા, અમારો જો ધંધો, અમારી રોજી રોટી અહીંયા હાલશે તો બાપા હું મારી શક્તિ પ્રમાણે આપની દર્શન કરવા આવીશ. અને બાપાની માનતા માને છે. અને આજે સુરતની અંદર એ બહુ સુખેથી જીવે છે, ગાડી બંગલા રહી. હું તો એમ કહું છું કે રાઠોડ પરિવારના ભાયા બાપા ફક્ત રાઠોડ પરિવાર માટે જ નહીં, પણ હાલાર 24માં કોઈ પણ જઈ અને રાઠોડ પરિવાર ના દાદાને માથું નમાવે અને એમના કામ કરે છે. સુરો પૂરો તો વિશ્વનો છે બાપ. આજે પણ કોઈ જઈ અને જો ભાયા બાપાને માથું નમાવા આવે તો એના કામ
થાય છે. આવા વિરવલ, આવા મહાન, આવા દાતાર, આવા ભક્ત અને આવા સુરવીર ભાયા બાપાને મારા લાખ લાખ વંદન છે. ફરી વખત દોહો એમને માટે દોહરાવું કે જનની જણ તો ભગત જાણ, કા દાતા અને કા સૂર, નહીતર રેજે વાંજણી તું મત ગુમાવીશ નૂર. જનની જણ તો ભગત જણ અને કા દાતા અને કા સૂર.